લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજવી શાન સાથે ગુડી પડવાની ઉજવણી. પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવનો અનોખો સંગમ. વડોદરા. લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુડી પડવાનો પાવન તહેવાર રાજવી શાન અને ઐતિહાસિક ગૌરવ સાથે ઉજવાયો હતો. પરંપરા અને સંસ્કૃતિના રંગોમાં રંગાયેલ આ ઉજવણીમાં શહેરના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પેલેસ પરિસરમાં પરંપરાગત વિધિ મુજબ ગુડી સ્થાપિત કરવામાં આવી હતી, જે સમૃદ્ધિ, વિજય અને શુભ શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને પરંપરાગત સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉજવણીને વિશેષ આભા આપી હતી. રાજવી પરિવારની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો. તેમની હાજરીમાં આ તહેવારની ઉજવણીને ઐતિહાસિક મહત્વ મળ્યું હતું અને ઉપસ્થિત સૌએ આ અનોખા ક્ષણોને માણ્યા હતા. લક્ષ્મી વિલાસ પેલેસ જેવી ઐતિહાસિક ધરોહરમાં યોજાયેલી આ ઉજવણીએ વડોદરાની સમૃદ્ધ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ રીતે ગુડી પડવાનો તહેવાર પરંપરા, સંસ્કૃતિ અને રાજવી ગૌરવના અનોખા સંગમ તરીકે યાદગાર બની રહ્યો હતો. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા ગુડી પૂજન, ત્યારબાદ ગાદીની પૂજાનો જે દર વર્ષની પરંપરા છે તે પ્રમાણે ગાદી પૂજન કરવામાં આવ્યું. અને આ મરાઠી નવું વર્ષ હોવાને લીધે આ અહીંયાની વર્ષોની પરંપરા છે, તો ગુડી પૂજન અને ગાદી પૂજન મહારાજશ્રી દ્વારા સ્વયં હસ્તે કરવામાં આવ્યું.